શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અમની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ નજીક આવેલ વર્ધમાન નગરમાં તપસ્વી રત્ન અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ ચાલી રહ્યું છે, ત્યારે 65 જૈન સંઘો મોટી સંખ્યામાં ભુજથી વર્ધમાન નગર પગપાળા ગુરુવંદના કરવા પહોંચે। જૈન શાસનની અંદર 45 આગમ બતાવવામાં આવે છે। એ 45 આગમની અંદર નંદીસૂત્ર નામનો એક આગમ છે। એની અંદર સંઘને ઉપમા આપવામાં આવી છે, 7 ઉપમા। નગરની, રથની, ચક્રની, ચંદ્રની, સૂર્યની, સમુદ્રની, નયન ચકપૌમે પદ્મની, આવી 7 ઉપમાઓ શાસ્ત્રકાર ભગવંતોએ, મહર્ષિઓએ આપેલી છે। એની અંદર તીર્થંકર તો ભૂતકાળમાં પણ 24 થઈ ગયા, ભવિષ્યકાળમાં પણ 24 જ થવાના છે, અને વર્તમાન કાળની અંદર પણ 24 તીર્થંકરો થાય છે। પણ 25મા તીર્થંકર તરીકે શાસ્ત્રકાર ભગવંતોએ સંઘને બતાવેલો છે। એ સંઘ સર્વોપરી શાસ્ત્રની અંદર બતાવે છે। આવા સંઘની સાથે ચૈત્ય પરિપાટીનું જે આયોજન કરનાર જે ભાગ્યશાળીઓ, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। આમ તો જોઈએ તો બધા દેરાસરો કોઈ જુહારી શકે કે ન શકે, પણ આ એકી સાથે 9 જિનાલય અને જુહારનો જે ભાગ્ય આજે આ સંઘપતિઓના ફારે જાય છે। જય જિનેન્દ્ર। આજે અમારા પરિવારને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે અમે અમારા આચાર્ય ભગવાન શ્રી ગુણોદય સાગર સુરી, જેમને 44 વર્ષ તપ કર્યા છે, એવા આચાર્ય મહારાજ સાહેબને અમને લાભ મળ્યો છે કે અમે ચૈત્રી પરિપાટી કરતા, પદયાત્રા કરતા એ મહારાજ સાહેબને ગુરુવંદન કરવા જઈ રહ્યા છીએ। ત્યારે હું આપના માધ્યમથી આ સંઘનો, આચાર્ય મહારાજ સાહેબનો આભાર વ્યક્ત કરું છું, જેઓએ અમને આ તક આપી, અમારા પરિવારને આ તક આપી કે અમે આવો લાભ લઈ શક્યા છીએ। શું તમે ફેસબુક યુઝર્સ છો? તો આશાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ માત્ર સર્ચ કરો ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને। શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને। શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જૂનું અને જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ। જૈન ભોજન, ગુજરાતી ભોજન તેમજ કચ્છી ભાણું મળશે। સવારે ચા અને નાસ્તો, બપોરે તથા સાંજે ગુજરાતી તથા કચ્છી ભાણું મળશે, સાથે જૈન ભોજન પણ ઉપલબ્ધ। આપની એકવારની મુલાકાત કાયમની મુલાકાત બની રહેશે, એ અમારો વિશ્વાસ છે। માંડવી મુન્દ્રા રોડ પર બિદડા ખાતે શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું નામ શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ। ભાવનાબેન એલ રાજગોર 9825963016, લક્ષ્મીદાસ વી રાજગોર 8758969716। શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ।
માંડવી દરિયામાં તણાયેલા વિદ્યાર્થીઓને બચાવનાર માંડવીના 7 કેમેરામેનોને કચ્છના એસપીએ સન્માન પત્ર આપ્યું અને સ્થાનિક ટ્રસ્ટે દરેકને ₹1000 નું રોકડ પુરસ્કાર આપ્યો, જેને કેમેરામેનોએ ગૌદાનમાં આપી દીધું. માંડવીમાં બનેલી ગોઝારી ઘટનામાં મદદરૂપ બનીને દરિયામાં ડૂબી રહેલાઓને બહાર કાઢવાનું આજે એસપી બિપિન આહિરે, પોલીસ ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ રાહુલજી તેમજ સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિમાં સન્માનપત્ર આપી અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એડી રાઠોડ એન્ડ કંપનીના સલીમભાઈએ ₹1000 નું પુરસ્કાર દરેકને આપ્યું હતું. પરંતુ આ શ્રમજીવીઓએ તમામ પૈસા ગાયોના ચારા માટે પરત આપી અને સેવાનું ઉમદા કાર્ય કર્યું હતું. पुलिस ने भी अच्छा प्रशंसनीय काम किया है. वो उसके फर्ज के बाद के रूप में था, फिर भी प्रशंसनीय है. लेकिन ये लोगों ने काम किया है, इसके बारे में आप उसकी कैसे प्रशंसा करेंगे? नहीं, इनका काम तो बहुत ही मतलब प्रशंसा योग्य है, क्योंकि इन्होंने आज एक अपने को सभी लोगों को एक इंसानियत का धर्म सिखाया है और बहादुरी भी दिखाई है. दोनों चीजें, इनकी हिम्मत और बहादुरी के मतलब वाकई में दाद देनी चाहिए. और ऐसे लोग जब तक समाज में है तो मैं समझता कि अपना समाज एक बहुत ही मजबूत समाज तरीके उभर के आएगा. और काफ़ी लोगों की जान इसमें कल भी बचाई है और शायद इन लोगों ने आगे भी बचाई होगी. तो समाज को बस इतना करना है कि इन्होंने जो काम किया उसकी दखल लेनी चाहिए और एक समाज में उनको एक अलग से स्थान मिले. सर, ये घटना न बने इसके लिए पुलिस तंत्र क्या आगे काम करेगा? वहाँ पे अभी हमारी कंटिन्यूस पुलिस चौकी रहेगी. वहाँ पे राउंड द क्लॉक 2 लोग रहेंगे. वहाँ पे जो भी साधन सामग्री की जरूरत होगी, जैसे लाइफ जैकेट्स हो गए, बायनोकुलर होगा, वो सब वहाँ पे दिया जाएगा. और पब्लिक जो भी वहाँ पे रहती है उनके साथ सहयोग करके हम लोग अवेयरनेस क्रिएट करने की कोशिश करेंगे. कुछ बोर्ड्स भी लगाएंगे कि यहाँ पहले इस तरह के बनाव बने थे, तो लोग थोड़ा सा हिम्मत करके या सावधानी से दरिया में जाए और जहाँ तक हो सके तो बहुत अंदर जाने की कोशिश ना करेगा. तो सर, कभी कभी इनका एक सवाल भी रहता है कि भाई ये आम लोग हैं, वो बोलते हैं आप कौन है हमको बचाने वाले, ऐसा कुछ होता है जब लेडीज को बचाते हैं, इसलिए एक आइडेंटिटी कार्ड देने की एक ये लोग मांग कर रहे थे. तो इसके बारे में आप क्या सोच रहे हैं? इसमें हमने अभी इनके लिए एक आइडेंटिटी कार्ड, पुलिस मित्र का जो आइडेंटिटी कार्ड होता है वो देने का आदेश भी दिया है. वो मिल जाएगा इन लोगों को. तो ऐसे जो भी लोग इसमें जुड़े हुए हैं उनको एक पुलिस मित्र का आइडेंटिटी कार्ड मिलेगा और जब भी इनको कोई तकलीफ होगी ऐसे मामलों में तो सीधा पुलिस से संपर्क करके फिर पुलिस इसके आगे उनको मतलब सपोर्ट करेगी. અમે બહુ એમના આભારી છીએ કે જે લોકોએ 15 જણના જીવો 17,000 જણ જે હતા એમાંથી એટલા જણના જીવ બચાવ્યા. અમે એમને પ્રશંસા પણ કરી છે, એમને આવકાર્યું છે, આભાર માન્યું છે, એમનું સન્માન પણ કરેલું છે અને સાથે સાથે એ લોકોએ પણ બહુ પ્રશંસનીય કામ કરેલું છે ને અમે એમને હજી પણ અમારા બધા આખા પરિવાર તરફથી, આખા માંડવી તરફથી, આખા કચ્છ તરફથી એમનો અમે આભાર માનીએ છીએ. બીજું એવું છે કે કચ્છની અંદર એક પર્યટન સ્થળ તરીકે ખાલી ને ખાલી માંડવી છે કે જે પર્યટન સ્થળ તરીકે છે. અમે ગુજરાત સરકાર તરફથી ઘણું એવું પ્રોત્સાહન મળે છે એને, છતાંય અમે એવું ઈચ્છીએ છીએ કે અહીંયા બધા જે પર્યટકો આવે છે, જે એની મજા માણે છે જે દરિયાની, તો એમના માટે સરકારશ્રી તરફથી એવા પગલાં લેવામાં આવે કે કોઈ લાઈફ ગાર્ડ કે એવાને પરમાનન્ટ નિમણૂક કરવામાં આવે. સાથે સાથે પોલીસે પણ બહુ પ્રશંસનીય કામ કરેલું છે. એના બાદ અમે પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ અમે આભાર માનીએ છીએ. શ્રી હરિ ડેવલપર્સ, સૂર્યદેવ બંગલોસ, અતિ આધુનિક બંગલો. આપ આપના સપનાનું ઘર સાકાર કરવા ઈચ્છી રહ્યા છો, આપને ઘરનું ઘર બનાવવાની ઈચ્છા છે, તો તમામ સપનો હવે પૂર્ણ કરશે શ્રી હરિ ડેવલપર્સ. સૂર્યદેવ બંગલોસ, અતિ આધુનિક બંગલો. સંપર્ક અબજી બાપા છતડી પાસે શ્રી હરિ ડેવલપર્સ, બળદિયા. બુકિંગ માટે સંપર્ક 999797159195 8866183563. શ્રી હરિ ડેવલપર્સ, સૂર્યદેવ બંગલોસ, અતિ આધુનિક બંગલો. વસાવો તમારું મનગમતું 3 વ્હીલર 4 વ્હીલર લોન હંગામા. જૂના તથા નવા વાહન પર ફાઇનાન્સ ઉપલબ્ધ. આ મુજબના વાહનો પર અમારે ત્યાં 50% થી 75% સુધીનું ફાઇનાન્સ ઉપલબ્ધ છે. મહિન્દ્રા બોલેરો, મહિન્દ્રા કમાન્ડર જીપ, મહિન્દ્રા મેક્સ પિકઅપ, મહિન્દ્રા યુટિલિટી, મારુતિ અલ્ટો, મારુતિ વેગનાર, મારુતિ ફ્રન્ટી, તુફાન, ટવેરા, ટાટા ઇન્ડિકા, ટાટા ઇન્ડિગો તેમજ ટાટાની વિવિધ ગાડીઓ ઉપલબ્ધ. આઈશર, અશોક લેલેન્ડ, અતુલ શક્તિ પેસેન્જર, બજાજ રિયલ પેટ્રોલ આ બધી જ ગાડીઓ વસાવો. સરળ ડોક્યુમેન્ટ, માસિક હપ્તાની સગવડ, ઝડપી એપ્રુવેલ, ઓછો વ્યાજદર. વિશાલ ફાઇનાન્સ, પીઠાભાઈ આહિર, 124 ફર્સ્ટ ફ્લોર, શાંતિ ચેમ્બર્સ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 991353
37147. ફોન નંબર 02832257244. ભાજપ અનુસૂચિત જાતિના મોરચા આયોજિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન યાત્રા ભુજ ખાતે આવતા સ્વાગત કરાયું અને પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું. ગઈ તારીખ 19મી ઓગસ્ટે પાટણની ધરતી ઉપરથી ભાજપ અનુસૂચિત જાતિ મોરચાએ ડૉક્ટર આંબેડકર સન્માન યાત્રાની શરૂઆત કરી છે. ગુજરાતની વર્તમાન સરકાર, ગૌરવવંતા મુખ્યમંત્રી, પ્રજાવત્સલ મુખ્યમંત્રી, દલિત વત્સલ મુખ્યમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે 11 વર્ષની વિકાસની યાત્રામાં દલિતોને સન્માન આપ્યું છે, વંચિતોનો વિકાસ કર્યો છે, પછાત સમાજ ગૌરવવંતો બન્યો છે. આ 11 વર્ષના વિકાસની યાત્રામાં લાખો લોકોને ઘર મળ્યા છે, રોજગારી મળી છે, વિકાસની તક મળી છે. એ વિકાસની સુગંધ એટલે બાબા સાહેબ આંબેડકર સન્માન યાત્રા છે. બાબા સાહેબ આંબેડકરનું સ્વપ્ન હતું વંચિતોનો વિકાસ થાય. એ વંચિતોનો વિકાસ થયો છે એટલે એની સુવાસ લઈને અમે ગુજરાતના ગામે ગામ નીકળ્યા છીએ. આજે કચ્છની ધરતી ઉપર આજે ભુજમાં અત્યારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર કરી હવે સભાના રૂપમાં જઈશું. બાબા સાહેબ આંબેડકરનો જય જયકાર કરીશું. આગામી દિવસોમાં કેવા આયોજન છે, ક્યાંથી ક્યાં યાત્રા નીકળશે? આવતીકાલથી શરૂ થશે. ગાંધીધામ થઈને જામનગર જિલ્લામાં આ યાત્રા પ્રવેશ છે. જામનગર જિલ્લામાં પણ ખૂબ ભવ્ય સન્માનને કાર્યક્રમો આયોજિત કર્યા છે. ત્યાંથી પોરબંદર, ત્યાંથી જુનાગઢથી સોમનાથ, સોમનાથથી અમરેલીથી ભાવનગરથી ભાવનગર જિલ્લામાં ગોંડલ થઈને રાજકોટ ખાતે 12મી સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગે આ યાત્રા રાજકોટ શહેરમાં પૂર્ણાહુતિ રૂપે જાહેર સભામાં આરંભશે અને રાષ્ટ્રીય મહામંત્રી થાવરચંદ ગેહલોત અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષ માન્ય શ્રી આરસી ફળદુ સાહેબની અધ્યક્ષતામાં આ સમાપન કાર્યક્રમ થશે, જેમાં મોટી સંખ્યામાં આખા ગુજરાતમાંથી દલિત સમાજ આવશે. અને બાબા સાહેબ આંબેડકરને ભાજપ સિવાય કોઈ પાર્ટીએ સન્માન આપ્યું નથી. દલિતોનો પણ ઉદ્ધાર અને દલિતોનું પણ સન્માન વધ્યું છે તો ભાજપના શાસનમાં વધ્યું છે. આ વાતનો જય જયકાર કરીશું. ગુજરાત સરકાર દ્વારા ભુજ ખાતે કુટીર મેળો 2012નું આયોજન કરાયું, જેમાં કચ્છી હસ્તકલા અને કુટીર ઉદ્યોગોના અનેક ચીજવસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન રખાયું. ગ્રાહટમાં હેન્ડીક્રાફ્ટનો સ્ટોલ જે છે, સ્ટોલની અંદર 7 દિવસ અહીં ધંધો કરશે. આ જ રીતે કચ્છ આખાની અંદર જ્યાંથી વેપારીઓ આવ્યા છે એ સરકારના માધ્યમ દ્વારા અલગ અલગ જગ્યાએ ધંધો કરશે. એમાં ગ્રહહાટની અંદર હાથ વણાવટ જે છે એમાં કચ્છની જે કંઈ પણ કલાકૃતિઓ છે, કચ્છના અંદર જે કંઈ પણ હેન્ડીક્રાફ્ટ્સના કે જે કોઈ પણ વસ્તુ માટીની કે લાકડાની કે ચંપલ કે બને છે એને પ્રોત્સાહન મળે અને લોકોને ગ્રાહક અને વેપારી સીધો વેપાર એનાથી થાય, જેથી કરીને એનો બીજો માર્જિન જે છે એ વેપારીને એક ગ્રાહક જે માલ બનાવે અને એ ગ્રાહકને આપે તો ઓછામાં ઓછી 5 થી 7 પાર્ટીઓ વચમાં ચડતી જાય અને એના કારણે કિંમત 100 રૂપિયાની કિંમતની 250 થી 300 રૂપિયા કિંમત થઈ જાય. ત્યારે ગ્રહહાટના માધ્યમ દ્વારા તમે સીધો વેપારી મારફત માલ લ્યો એટલે એનો નફો ઓછો થાય અને સાથે સાથે ગ્રાહકને પણ સસ્તા ભાવે ચીજ મળે. અહીં એક સ્ટોલના મળ્યા જે રાપરના ભાઈ છે એ બધે હેન્ડીક્રાફ્ટની વસ્તુ કરે છે. તો આ પ્રોજેક્ટના કારણે, સરકારના પ્રોજેક્ટના કારણે, સરકારના કાર્યના કારણે દરેકને ચાન્સ મળે અને એના કારણે એ વેપારી ભાઈ પાસે 400 બહેનો જે ભરતકામનું કામ કરે છે અને એમને રોજગારી મળે છે. તો આ એક મોટું કાર્ય છે અને એને સફળતાપૂર્વક પાર સરકારના માધ્યમ દ્વારા થાય છે અને અધિકારીઓ પણ પૂરતી જહેમતથી ઉઠાવી અને લોકોને ઉપયોગી થાય એવા કાર્ય કરે છે, તેને હું બિરદાવું છું.
રાજ્ય સરકાર દ્વારા જે જુદા જુદા ક્રાફ્ટમેન અથવા તો જુદી જુદી હસ્તકલા હારે સંકળાયેલા કુટુંબો છે એને રોજગારી અને માર્કેટ એક જગ્યાએથી ના મળે, પરંતુ સરકારશ્રી દ્વારા આપણે ઇન્ડેક્સી દ્વારા જે ગ્રામ આર્ટ અહીંયા બનાવેલ છે, તો આપણા ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ એમ આપણા કચ્છના પણ મોટા ભાગના કારીગરો હસ્તકલામાં બહુ નિપુણતા ધરાવે છે. તો એનું એક મેળાના રૂપમાં 7 તારીખ સુધીનો એક મેળો કમ પ્રદર્શન રાખેલ છે. એમાં આપણા જુદા જુદા વિભાગો ઇન્ડેક્સી, આપણો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મહિલા આર્થિક વિકાસ નિગમ, એમાં આપણા જિલ્લામાંથી પણ રાપર, અંજાર, ભુજ અને બીજા તાલુકામાંથી કારીગર ભાઈઓના કુટુંબો અહીંયા પોતાની જે કંઈ હસ્તકલા છે અને ખાસ કરી એમ્બ્રોઇડરી અને બીજી મોડ વર્ક આવી બધી કલાની કૃતિઓનું અહીંયા વેચાણ કરી શકે અને એને સારી સવલત અહીંયા મળી શકે એ હેતુથી આજે અહીંયા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ છે. આમાં સ્ટોલમાં આપણે સ્પેસિફિકેશન નથી હોતું, પણ લોકલી માનો કે હસ્તકલામાં આપણે એમ્બ્રોઇડરી વર્ક્સ કહી તો એના 7-8 પ્રકાર હોય. એવી રીતે ઘણા બધા અગરબત્તી, પરફ્યુમ્સ, પછી આપણું કચ્છનું જે કોપર બેલ વર્ક છે તો એ પણ નવીનતાવાળું છે. આમ અનેકવિધ પ્રવૃત્તિ, એવી રીતે ચર્મની ચપ્પલ, બૂટ, ચર્મ ઉદ્યોગને લગતી બાબતો, એમ આભૂષણ, આમ ઘણી બાબતો. કોઈ પણ ક્રાફ્ટમેન અહીંયા આપણે આવે તો 1, 2, 3 પ્રકાર આપણા જિલ્લાના તેમજ રાજ્યના અન્ય જિલ્લાના પણ એને અહીંયા પ્રદર્શિત કરી અને વેચાણ માટે મૂકવામાં આવે છે. સેલ 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 શિવમ જેન્ટ્સ, ચિલ્ડ્રન એન્ડ લેડીઝ વેર કપડાની તમામ રેન્જ એક જ છત નીચે. 2 પેન્ટ પર 1 શર્ટ ફ્રી, 300 રૂપિયાના 2 શર્ટ પર 1 શર્ટ ફ્રી. શર્ટની રેન્જ 200 થી 800 રૂપિયા સુધી. પેન્ટમાં વિશાળ રેન્જ, પેન્ટમાં રૂપિયા 250 થી 1100 સુધીની રેન્જ ઉપલબ્ધ. અવનવી કપડાની તમામ ડિઝાઇનો અને વેરાયટીઓ વ્યાજબી ભાવે મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ લેડીઝ વેર, જેન્ટ્સ વેર એન્ડ ચિલ્ડ્રન વેર. હેવી લુક, મીડિયમ રેન્જ, લેટેસ્ટ વેરાયટીનો ખજાનો. દરરોજ નવી પેટર્ન મળશે એકદમ વ્યાજબી ભાવે. શિવમ કેટરસ, શંભુ મહારાજ રસોઈયા. કેટરસની દુનિયાના બેતાજ બાદશાહ અનમ કોમ્પ્લેક્સની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ, મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. Spark a trend. Spark a trend. Vaio, Sony. લેપટોપ તેમજ એલસીડી માં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. કચ્છ યુનિવર્સિટીના 15 જેટલા છાત્રોએ મેસમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનની અસર થતા તમામ વિદ્યાર્થીઓને ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. યુનિવર્સિટીના અધિકારીઓ દોડતા થયા. યુનિવર્સિટીના જુદા જુદા
કચ્છ યુનિવર્સિટીના જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા અને ત્યાંની જ હોસ્ટેલમાં રહેતા હર્ષિતા વસવા, સુચિતા અશોકભાઈ પટેલ, મીરા જસવંત જોશી, દિગીસા મુકુંદભાઈ, કિંજલ દયારામભાઈ પટેલ, સોનાગ્રા પૂનમ, વિવેક પટેલ, વિજય, રાહુલ ગોસ્વામી સહિતના 15 જેટલા વિદ્યાર્થીઓએ સાંજે 5 વાગ્યા બાદ ધીમે ધીમે ચક્કર આવ્યા બાદ ઝાડા ઉલટી શરૂ થતા તાત્કાલિક 7 જેટલા છાત્રોને લેવા પટેલ હોસ્પિટલમાં અને 5 છાત્રોને જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. એક સાથે 12 થી વધુ છાત્રને ફૂડ પોઈઝનિંગની અસર થતા યુનિવર્સિટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે હોસ્પિટલ દોડી જઈ અને છાત્રોના નિવેદનો નોંધી કોન્ટ્રાક્ટર ફતેહસિંહ અને ભગવતસિંહ મારવાડીની પૂછપરછ હાથ ધરી હતી. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मामा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए. फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. જોયું ને સપનાબેન, દવાયુક્ત મચ્છરદાની વાપરવાથી મચ્છરોથી છુટકારો અને મેલેરિયાથી મુક્તિ. હું બડી મચ્છરદાની સાફ કરવાની કીધી. અરે અરે અરે, થોભો થોભો સપનાબેન, દવાયુક્ત મચ્છરદાની આમ ન ઝટકાય, દવા કરવી પડે. હાય હાય, આમ સાફ ના કરાય તો બડી. અરે સપનાબેન, જો હું તમને સમજાવું. દવાયુક્ત મચ્છરદાની સાચવવા તેને ઘડી ન પડાય, તેને આમ ઝટકાય નહીં, તેને તડકામાં રખાય નહીં અને પાણીથી તો ધોવાય જ નહીં. હાય હાય, આમ કરવાથી દવાની અસર જતી રહેશે. મળ્યું. જવા દો ને. સોરી હવે આવી ભૂલ નહીં થાય કહું છું. છતી આંખે અંધ ન બનો. મેલેરિયા મુક્તિ અભિયાનમાં આજે જ જોડાઓ. આપણે રાખીએ થોડી તકેદારી તો થાય હંમેશા ઘરમાં સુખાકારી. બિલકુલ સાચી વાત કીધી. ભુજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી હોટલમાં વીજ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી. 1 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ. શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા બસ સ્ટેન્ડ પાસેના ઓપન એર થિયેટર વિસ્તારમાં આવેલી ગ્રીન રોક હોટલના બહાર લગાવેલા ઇલેક્ટ્રિક સાઇન બોર્ડમાં 8:45 વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની દુકાનો ટપોટપ પડી ગઈ હતી અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. શહેરીજનો આ વિસ્તારમાં ખાણીપીણી માટે નીકળ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના સહેજ ટળી હતી. બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે. કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ. ગણેશજી વેલાએ રંગ રાખ્યો, ગણેશના બીજે રંગ રાખ્યો. ગણેશના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સીતારાને 6 સ્ટાર સૌને ગમેલા. સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે. વધુ ઉપજનો એક જ આધાર, પાકવામાં વહેલા ગણેશના દિવેલા સીતારાને 6 સ્ટાર. સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો. શાહ રજનીકાંત રતિલાલ. કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ 9825432332. એડ્રેસ સીડ્સ હાઉસ આઉટસાઇડ ભીડગેટ નિયર સોના ગેસ્ટ હાઉસ, ભુજ, કચ્છ. ઈમેલ seedsking9@yahoo.com. વેબસાઇટ www.kutchseeds.com. લેન્ડલાઇન નંબર 02832251653 251654.
કંડલા એરપોર્ટ દ્વારા કંડલાથી અમદાવાદ માટે 9 સીટર પ્લેન શરૂ કરાયું. જો પ્રવાસીઓમાં વધારો જોવા મળશે તો મોટી ફ્લાઇટ પણ શરૂ કરાશે એવું કચ્છ સાંસદે જણાવ્યું. સૌથી પહેલા અત્યારે આ લોકોએ નાનું પ્લેન ચાલુ કર્યું છે, કારણ કે જેમ જેમ લોકો મુસાફરી કરતાં વધારે થઈ જશે આ પ્લેનમાં, તો આ લોકો મોટો પ્લેન પણ કરવાના છે ઇન્ટ્રોડ્યુસ. તો પછી સૌથી પહેલાં મેં એમને કીધું કે એકવાર તમે આ રૂટ ચાલુ કરો અને જો આ રૂટ સારી રીતે ચાલે અને તમને આમાં પ્રોફિટ થાય તો પછી મોટું પ્લેન કરજો. એના આધારે એ લોકો આ નાનું પ્લેન ચાલુ કર્યું છે. પણ મને લાગે છે કે ટૂંક સમયમાં જ લોકો ગાંધીધામના આ પ્લેનનો વધારે ઉપયોગ કરી અને આપણને ટૂંક સમયમાં જ મોટું પ્લેન મળી જશે એવી આશા છે. લગભગ મને લાગે છે 9 સીટર છે, 9 સીટરનું પ્લેન છે. હા, એની આજે આ કિંગફિશરની જે ફ્લાઇટ છે એ લગભગ 60-65 જેટલી સીટ છે એમાં, તો એટલું મોટું ફ્લાઇટ એ લોકો ચાલુ કરી શકે છે. હા, એરપોર્ટને વિકસાવવા માટે પૈસા તો પાસ થઈ ગયા છે, પણ જે જમીન અધિગ્રહણનો મામલો છે એમાં થોડુંક અટકાયેલું છે. તો કલેક્ટરને અને મોદી સાહેબને પણ મેં પત્ર લખ્યું છે ને એમને પણ એમની ઓફિસ તરફથી વારંદારી આપી છે કે એ લોકો કલેક્ટરને કહી અને જલ્દી જમીન મળે અને એરપોર્ટનો વિકાસ થાય એના માટે કામ કરવાના છે. ને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે જો આપણે વધારે વિચારીએ તો મને એમ લાગે છે કે આ એરપોર્ટ કરતાં આપણું ભુજનું એરપોર્ટ વધારે સારું છે, કારણ કે પૂરા કચ્છને એ સેન્ટરમાં છે, એટલે પૂરા કચ્છમાં કોઈ પણ ગામમાં વસતા લોકોને એ વધારે ઇઝીલી તમે રીચ કરી શકો ભુજ. એટલે એના માટે વિચાર છે મારું કે જો ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે માંગણી કરવી હોય ને તો આપણે ભુજ એરપોર્ટની કરીએ. કંડલા અમદાવાદ ડેક્કન ચાર્ટર્સ આજથી સ્ટાર્ટ કરી છે. 3 સપ્ટેમ્બરથી આજે એની ઇનોગ્રેશન ફ્લાઇટ અમે અત્યારે હેન્ડલ કરી. દિવસમાં 2 વખત રહેશે. એક સવારે અમદાવાદથી 7:20નું ડિપાર્ચર છે, અહીંયા 8:40 આવશે, અને અહીંયાથી 9 વાગ્યાનું ડિપાર્ચર છે જે અમદાવાદ 10:10 પહોંચશે. એના પછી બીજી ફ્લાઇટ બપોરે 2:10 અમદાવાદથી છે જે અહીંયા 3:30 આવશે, અને અહીંયાથી 4 વાગ્યાનું ડિપાર્ચર છે જે ત્યાં 5:10 પહોંચશે. અત્યારે એક ફ્લેટ ફેર રાખેલો છે, એક જ ફેર રાખેલો છે, 5400 ઇન્ક્લુડિંગ ટેક્સ, બધા ટેક્સ મલાવીને 5400 છે, જે એની ટાઈમ પેસેન્જર્સ પરચેસ કરી શકશે. આની અંદર કેટલા પેસેન્જરની કેપેસિટી હશે? આ ફ્લાઇટની અંદર 9 સીટ રાખેલી છે અને અનપ્રેશરાઇઝ એરક્રાફ્ટ છે, લો હાઇટ ઉપર ઉડે છે, એટલે 9 સીટરની અંદર જ, અને ઓનબોર્ડ કોઈ સર્વિસ આમાં હમણાં રાખેલ નથી. આનાથી પેસેન્જરોને શું ફરક પડવાનો છે કે સુવિધાઓ શું મળવાની છે? પેસેન્જરો માટે એવું છે કે અહીંથી બાય રોડ અમદાવાદ જો કોઈને જવું હોય તો 4.5 થી 5 કલાક લાગતા હોય છે અને વ્હીકલથી જવું પડતું, જ્યારે આ ફ્લાઇટને લીધે અહીંથી કોઈ બી ઓનવર્ડ અમદાવાદથી બીજા સ્ટેશન પર જતા પેસેન્જરોને સગવડ રહેશે. કંડલાથી ડાયરેક્ટ ફ્લાઇટ પકડી શકશે અને 1 કલાક 20 મિનિટની અંદર જ તે અહીંથી અમદાવાદ પહોંચી જશે, જેથી કરીને એમનો ટાઈમ બી બચશે અને સામે અમદાવાદથી બીજી એરલાઇન્સના અથવા બીજા કનેક્શન્સને એ લોકો ઝડપી કનેક્ટ કરી શકશે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.